સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી બંધ મકાનમાંથી મોટી માત્રામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। વડોદરા શહેરમાં આજે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી જોવા મળી છે। મળતી માહિતી અનુસાર જેતરપુર દિનેશ મિલ પાસે આવેલા વાત્સલ્ય ફ્લેટ મકાન નંબર 101ના બંધ મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાંજાનો જથ્થો રોકડ રૂપિયા 89.69 લાખનો મુદ્દામાલ કબજે કરી આ મકાનની અંદર રહેતા વોન્ટેડ આરોપી સાહિદ ખાન પઠાણ તથા આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અકોટા પોલીસ સ્ટેશને સમગ્ર મુદ્દામાલ સુપ્રત કર્યો છે। મળતી માહિતી અનુસાર વાત્સલ્ય ફ્લેટ 101માં રહેતા સાહિદ ખાન પઠાણ રહેતા હોય તેવું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે આ સમગ્ર મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે।